સોનગઢ નગરમાં તહેવારો સમયે ટ્રાફિક સંકટ, રહેવાસીઓને મુસાફરો પર મુશ્કેલી. સોનગઢ નગરમાં તહેવારોની ઋતુ શરૂ થતાં આજે શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફિક સંકટ ઊભું થઈ ગયું છે. વાહનો રોડ પર પાર્ક થઈ જતા અનેક જગ્યાએ વાહન ચાલકો અને પેડેસ્ટ્રિયન્સ માટે હોલમોલ સર્જાઈ રહી છે. લોકલ લોકો કહે છે કે દિવસ દરમિયાન નગરના માર્ગો પર વાહનો જામ સામાન્ય બની ગયો છે. આને કારણે રોજિંદી કામકાજ અને રોજિંદા મુસાફરીમાં ભારે અવરોધનો સામનો કરવો પડે છે. ઘણા લોકોને કથિત રીતે તેમના કામ પર પહોંચવામાં મોડું થાય છે, જ્યારે ક્યાંક એક્સિડન્ટનો પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે લોકો પોતાની મજા માટે રસ્તા પર ગાડી મૂકીને જતા રહે છે, જેના કારણે સામાન્ય લોકો માટે માર્ગ પાર્ક કરવો મુશ્કેલ બની ગયું છે. તહેવારો આનંદના હોવા જોઈએ, પરંતુ સુરક્ષા સંબંધી વિચાર નથી. માહિતી અનુસાર તહેવાર દરમિયાન આ સ્થિતિ સતત વધી રહી છે અને રહેવાસીઓનું કહેવું છે કે કોઈ ખાસ વ્યવસ્થા વિના ટ્રાફિક સંકટ નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. લોકો આ વ્યવસ્થાને લઈને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.